હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો તમારા બધા માટે છે ને સરસ મજાની નવી રેસીપી લઈને આવી છું, સાવ સહેલી ને સાવ ઓછા ખર્ચામાં થઈ જાય એવી. કે આજે આપણે છે ને દહીં તીખારી બનાવવાના છીએ. એટલે મતલબ એનો કે વઘારેલું દહીં. એટલે બધાય ઘણા દહીં તીખારી કહે અને વઘારેલું દહીં કહે. એટલે હું હાવ અલગ રીતે રેસીપી બનાવું છું, તો તમારી સાથે કીધું આપણે શેર કરી. તો આ રેસીપીમાં બન્યા રહીજો. હાલો આપણે દહીં તીખારી બનાવવાની શરૂઆત કરી. તો આપણે છે ને દહીં તીખારી બનાવવા માટે તમને પહેલાં સામગ્રી બધી બતાવી દઉં. તો સામગ્રીમાં આપણે આ ડુંગળી લીધી છે અને આ લીલું મરચું છે. લીલું મરચું આપણે સાદું આવે એ જ લીધું છે. તમારે કેપ્સિકમ નાખવું હોય ને તે પણ નાખી શકો છો. અને આ લસણવાળી ચટણી છે ખાંડેલી, એ પણ આપણે લેવાની છે. અને દહીં. તો આપણી આટલી પહેલાં સામગ્રી છે ને. હાલો આપણે દહીં તીખારી બનાવવાની શરૂઆત કરી. તો આપણે છે ને તેલ ગરમ કરવા રાખી દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પહેલાં રાઈ આમાં ઉમેરશું. પછી આખું જીરું અને હવે લીલા મરચાં જે રાખ્યા છે ને એ આપણે આમાં ઉમેરી દેવાના છે. હળદર પાવડર. અને હવે આને આપણે થોડીક વાર મરચાંને સાતડી લઈએ. તો મરચાં આપણા સતળાઈ ગયા છે. હવે ડુંગળી સુધારીને રાખી છે એ પણ આમાં ઉમેરી દેશું. અને ડુંગળી આપણી સરસ મજાની બ્રાઉન કલરની થાય ત્યાં લગીને આપણે એને સાતળવાની છે. સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દેશું એટલે આપણી ડુંગળી છે ને ઝટ આમાં પાકી જાય. હવે આપણી ડુંગળી છે ને સરસ મજાની સતળાઈ ગઈ છે ને. હવે આપણે અહીંયા ચટણી જે લીધી છે ને આ લસણવાળી, એમાં આપણે પહેલાં થોડુંક પાણી ઉમેરીને આપણે એને હેલી કરી નાખશું. આપણે છે ને આ ચટણી લસણવાળી આપણે કઠણ રાખી હોય, જાજુ લસણ હોય એટલે એમાં છે ને થોડુંક એવું જ પાણી ઉમેરીને આપણે સેજ એને ઢીલી કરી લેશું. એટલે આપણી દહીં તીખારીમાં આના કટકા ન રહે અને સરસ રીતે આપણે ઓગળી જાય ચટણી. તો આવી રીતે છે ને હાવ આપણે ઢીલી કરી નાખવાની. ને હવે આપણે જે વઘાર કર્યો છે એમાં આપણે આ ઉમેરી દઈશું. લસણવાળી ચટણી છે ને બધી આપણે આમાં સરસ રીતે ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લેશું. અને થોડીક વાર આને આપણે પકવશું એટલે આપણે ચટણી સરસ મજાની તેલમાં પાકી જાય. દહીં તીખારી બનાવવા માટે બધાની રીત અલગ અલગ હોય. મારી રીત આ છે. તો તમને આ રેસીપી તમને કેવી લાગે તે મને જરૂર જણાવજો. અને જો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. ઘણા આને દહીં તીખારી કહે છે અને વઘારેલું દહીં પણ કહેવાય. તો ઘણા સાદી રીતે બનાવે છે. હું તો આવી રીતે બનાવું છું. એટલે મેં કીધું તમારી સાથે આપણે દહીં તીખારીની રેસીપી શેર કરી દઈ. હવે આપણો વઘાર છે ને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આને નીચે લઈ લેવાનું છે. અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને નીચે લઈ લેવાનું છે. તો આપણે છે ને ગેસ માથેથી નીચે લઈ લીધો છે આ વઘાર જે આપણે બનાવ્યો એ. અને હવે એમાં આપણે દહીં ઉમેરવાનું છે. તો તમારે જેટલું દહીં ઉમેરવું હોય એટલું તમે ઉમેરી શકો છો. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. દહીં તીખારીમાં હંમેશા છે ને દહીં આ વઘાર આપણે જે બનાવ્યો હોય ને એ નીચે લઈને જ દહીં આપણે ઉમેરવાનું છે. ગેસ માથે હોય ત્યારે દહીં નથી ઉમેરવાનું, નતર આપણું દહીંમાંથી પાણી છૂટું થઈ જશે અને છાશ જેવું થઈ જશે. તો આપણે દહીં તીખારી બનાવવા માટે દહીં હંમેશા વઘાર આપણે નીચે લઈને જ પછી ઉમેરવાનું છે. આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને હવે આપણે આમાં ઉપરથી છે ને ધાણા જીરું પાવડર આમાં ઉમેરી દેવાનું અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણી દહીં તીખારી છે તૈયાર. તો આ દહીં તીખારીમાં તમને ખાંડ જો પસંદ હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો. અને ડુંગળી અને લસણ તમારે ન ઉમેરવા હોય તો પણ તમે સાદી રીતે પણ બનાવી શકો છો. મેં તો આવી રીતે બનાવી. તમને આ રેસીપી કેવી લાગી તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો.
તો આપણે છે ને જો સરસ મજાની દહીં તીખારી બનાવી નાખી. એની સાથે અમે બાજરાનો રોટલો બનાવ્યો છે. તમારે આ દહીં તીખારી સાથે રોટલી ખાવી હોય ને તો પણ ચાલે. તો હાલો બધાય જમવા. તો તમારા બધા સાથે દહીં તીખારીની રેસીપી શેર કરી દીધી છે, વઘારેલા દહીંની. તો આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.